પત્નીને સવારે સાપ કરડી ગયો હતો. પછી હું દવાખાને લઈને આવ્યો અને દવાખાને લઈને આવ્યા 6 વાગે જેવા આવી ગયો હતો. પછી દવાખાનામાં આવ્યો એટલે સારવાર કરી. પછી એનો એક બાટલો ચડાવ્યો. પછી કંઈ સારવાર થઈ નહીં અને 11 વાગ્યા સુધી સારવાર કશું થયું નહીં. ડૉક્ટર પણ આવ્યા નથી એટલે મારું બૈરું ઓફ થઈ ગયું છે. મેં ડૉક્ટરને પૂછ્યું સાહેબ નોર્મલ હતું તો મરી કઈ રીતનું ગયો? તો ડૉક્ટરે કીધું કે મશીન ખરાબ હોવાથી નોર્મલ કેસો આ રીતના કેસો રિપોર્ટો આવા છે. તો મશીન શું કામનું સાહેબ? સરકાર આટલા બધા ખર્ચા કરી આ ખર્ચા કરે છે તો મશીન કઈ રીતનું ખરાબ એમ મારે પૂછવાનું છે સાહેબ, બીજું કંઈ નથી. 7 વાગ્યાથી ઇમરજન્સીમાં કેસ લીધેલો તો 11 વાગ્યા સુધી દવા ના થઈ. એક બોતલ ચડાવો, બીજા બોતલ લાવીને પગોની બાજુમાં ખાટલાના ઉપર મૂકેલા તો એ દવા શું કરવા મૂકી? ખાલી જોવા પૂરતી જ મૂકી. મર્યા પછી એને ત્યાં પીપીઓ પેલું બધી બોપટીઓ લગાડી મર્યા પછી એના કરતે પહેલે એને લગાડી હોત તો મારું બેનનું અવસાન ના થતું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.